નોટબંધીના 42મા દિવસે જનતામાં ખૂટી ધીરજ. સુરેન્દ્રનગર, સુરત અને અમરેલીમાં બેંક અને એટીએમ પર હલ્લાબોલ તો ક્યાંક તોડફોડ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દિગ્ગજો બદલી શકે છે. વિજય રૂપાણી મણિનગરથી તો નીતિન પટેલ સાબરમતીથી ચૂંટણી લડે તેવી શક્યતા. રાહુલ ગાંધી આવતીકાલે મહેસાણામાં સભાને કરશે સંબોધન. સમગ્ર જિલ્લામાં ચાપતો પોલીસ બંદોબસ્ત. દારૂબંધીના વટહુકમને રાજ્યપાલે આપી મંજૂરી. વિધાનસભામાં રજૂ થશે ખરડો. દારૂ વેચનાર અને પીનારને આકરી સજાની છે જોગવાઈ. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 52 લાખની બનાવટી દવાનો જથ્થો કર્યો જપ્ત. બોગસ કંપનીઓ દ્વારા દવાઓનું થતું હતું વેચાણ. અમદાવાદ, વડોદરામાં આઈટી વિભાગે સોના ચાંદીના વેપારીઓના તપાસ્યા. આર્થિક વ્યવહાર. માણીચોકના વેપારીઓએ દરોડાના ફફડાટથી બંધ કરી દુકાન. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જોહી. સૌથી પહેલા વાત રાજ્યમાં દારૂબંધીને કડક બનાવતા નવા વટહુકમને રાજ્યપાલ ઓપી કોહલીએ મંજૂરી આપી દીધી છે. અગાઉ ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર દ્વારા મુદ્દે જલદ આંદોલનની ચીમકીને પગલે સરકાર હરકતમાં આવી હતી, જેને પગલે સરકારે દારૂબંધીના કાયદાને કડક બનાવતો નવો વટહુકમ ગત સપ્તાહે કેબિનેટમાં પસાર કર્યો. નવા વટહુકમ અંતર્ગત દારૂ પીનાર અને તેની હેરફેર કરનાર સામે વધુ કડક સજાની જોગવાઈ છે. અગાઉ દારૂની હેરાફેરી માટે 1 સપ્તાહની કેદની જોગવાઈ હતી, જે વધારીને 10 વર્ષની કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વનું છે કે સંપૂર્ણ દારૂબંધીનો અમલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે. જો કે પોલીસ અને નેતાઓની રહેમરાહે રાજ્યનો દારૂબંધીનો કાયદો અગાઉ કાગળના સમાન બની રહ્યો. રાજ્યમાં ભાજપની રૂપાણી સરકારે આ દિશામાં ઝડપી પગલાં લેતા દારૂબંધીના કાયદામાં ધરખમ સુધારા કર્યા. આગામી વિધાનસભા સત્રમાં તેને રજૂ કરાશે અને ટૂંક સમયમાં તે કાયદાનું સ્વરૂપ લેશે. મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધીમાં રેન્જ અને એસપી અને અમારા પોલીસ તંત્રના અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓના કારણે રાજ્યની અંદર દારૂના વેચાણ ઉપર સારો એવો પ્રતિબંધ મૂકવામાં અને અંકુશ લાવવામાં સફળ રહ્યા છે. અને આ અમારી કટિબદ્ધતા હોવાના કારણે મૂળ એક્ટની અંદર જ્યાં ત્રુટીઓ હતી કે જેના કારણે આ દારૂના અડ્ડાઓ નાના મોટા ચાલતા હતા, એ બંધ કરવા માટે આ કાયદો કડક કર્યો. હોટલ્સ, હોસ્ટેલ્સ, ગેસ્ટ હાઉસ એ બધીની રેન્ડમ ચેકિંગ સદંતર કરવામાં આવશે અને અડ્ડા તો રેડ થવાના જ છે, પણ મૂવમેન્ટમાં પણ પીધેલા લોકો નહીં ફરે અને ફરે તો પકડાઈ જાય એ અમે અઠવાડિયા સુધી તો ભયંકર એક ઝુંબેશ ચલાવવાના છીએ અને કોશિશ કરશું કે કોઈ બનાવ ના બને. તો ગત સપ્તાહે કેબિનેટે વટહુકમ પસાર કર્યો હતો. ઠાકોર સેના દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. દારૂબંધી વટહુકમે રાજ્યપાલને મંજૂરી આપી છે. ગત સપ્તાહે કેબિનેટે આ વટહુકમ પસાર કર્યો હતો. દારૂબંધીના નવા હુકમને લઈને કોહલીએ આ વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટું બોલાવ્યું. રાજ્યમાં 33 સ્થળો પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં રૂપિયા 52 લાખની કિંમતનો બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. બોગસ કંપનીઓ દ્વારા આ દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને એન્ટીબાયોટિક દવાઓના નામે બોગસ દવાઓ વેચવામાં આવતી. એસઆર એન્ટરપ્રાઇઝ અને શ્રદ્ધા હેલ્થકેર દ્વારા આ દવાના જથ્થાની સપ્લાય થતી હોવાનું સામે આવ્યું છે. અમે જે પ્રાથમિક દ્રષ્ટિએ જોયું તો લેબલ ઉપર ઉત્પાદક તરીકે ગુજરાત રાજ્યની કંપની બતાવી હતી, જે ખરેખર ગુજરાતની કંપની અસ્તિત્વમાં જ ન હોય, એ જગ્યા પર કોઈ લાયસન્સ ના હોય, પ્લસ માર્કેટ બાય કોઈ કંપનીનું નામ લખે, કોઈ જે ઉત્પાદક તરીકે કર્ણાટકનું નામ લખ્યું, કોઈ ઉત્પાદક તરીકે મુંબઈનું નામ લખ્યું, અને એના પર જે લાયસન્સ નંબરની પેટર્ન હતી એ પણ જે ડ્રગ ડિપાર્ટમેન્ટ ના આપતી એવી પેટર્ન હતી. એટલે પ્રાથમિક રીતે બધી જ દવાઓ અને લેબલ અને કાર્ટન જે ડુપ્લિકેટ અને સ્પુરિયસ બનાવેલા હોય એવું અમને લાગ્યું. અને આ દવા જે અમારા પાસે જે ફૂડ એન્ડ ડ્રગ પાસે જે હેન્ડલ ડિવાઇસીસ છે એની પણ અમે તપાસ કરી તો કોઈ પણ ડ્રગની અંદર આ જે લખેલા પ્રમાણે અંદર કોઈ કેમિકલ નહોતું. પ્લસ અમે આ દવાને પ્રાય ખાનગી રીતે રવિવારના દિવસે ડીકોડિંગ કરીને પ્રાઇવેટ લેબમાં ચકાસણી કરાવડાવી તો દરેકની અંદર એક્ટિવ ડ્રગ બિલકુલ 0% નીકળે છે, જે ખૂબ જ ગુનાહિત કૃત્ય કહેવાય. તો ફૂડ વિભાગના દરોડા બાદ કેટલાય સવાલો ઉભા થયા છે. કેમ અચાનક હરકતમાં આવ્યું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ? રૂપિયા 52 લાખ તો માત્ર ટોચ, બીજો કેટલો નકલી દવાઓનો જથ્થો બજારમાં છે? કોની રહેમ નજર હેઠળ બોગસ કંપનીઓ ચાલી રહી છે? બોગસ દવાઓની કમાણીની કટકી કોના ખિસ્સામાં જઈ રહી છે? હવે બોગસ કંપનીઓને કોનું પીઠબળ છે?
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે ક્યારે લેવાશે કડક પગલાં? તો વીટીવીના સવાલ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે ક્યારે કડક પગલાં લેવામાં આવશે. મહત્વનું છે કે ફૂડ વિભાગ દ્વારા સપાટું બોલાવવામાં આવતા કેટલીક નકલી દવાઓનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા કેટલાય સમયથી આ નકલી દવાઓ બનતી હશે અને લોકો પણ તેને લઈ રહ્યા હશે, ત્યારે તેના લીધે સ્વાસ્થ્ય પર જે અસર પડશે તેને લઈને જવાબદાર કોણ, કોની રહેમ નજર હેઠળ આ દવાઓ બની રહી છે અને બજારમાં વેચાઈ રહી છે તે પણ એક મોટો સવાલ છે. નોટબંધી બાદ ઇન્કમટેક્સ વિભાગ દરેક મોટા વ્યવહારો પર નજર રાખી રહ્યું છે. સોના ચાંદીના વેપારીઓ અને બુલિયન માર્કેટ પર થતા રોકડ વ્યવહારો પર આઈટી વિભાગ એટલી જ નજર રાખી રહ્યું છે, જેના ભાગરૂપે માણેક ચોકમાં આવેલા વાસુપૂજ્ય ઓર્નામેન્ટ નામની એ પેઢી પર ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા. જૈન બંધુઓની અમદાવાદમાં જુદી જુદી 10 જગ્યાઓ પર ઓફિસ આવેલી છે. તે તમામ જગ્યા પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઇન્કમટેક્સ ઓફિસરોએ વાસુપૂજ્યની ઓફિસમાંથી 8 નવેમ્બર બાદના તમામ બિલો અને શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા હતા. ચોક વિસ્તારમાં આજે ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવી. 3 જગ્યાએ ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવી. ત્યારે માણેક ચોકના જે વાસુપૂજ્ય ઓર્નામેન્ટ્સની જે શોપ છે તેમાં પણ ઇન્કમટેક્સની 2 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન વાંધાજનક દસ્તાવેજ તેમજ બિલોની કોપીઓ તેમજ જે અમુક ફૂટેજ છે તે પણ લેવામાં આવ્યા. જે નોટબંધી બાદ કેટલા વ્યવહાર કરવામાં આવ્યા અને આ વ્યવહાર દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યવહારો થયા હશે તો તેના ઉપર પણ તવાઈ બોલાવવામાં આઈટી દ્વારા કરવામાં આવશે. કેમેરા નરેશ બુટિયા સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી, અમદાવાદ. તો આઈટીની રેડમાં ઝડપાયેલા જૈન બંધુ પિકેશ જૈનના નામથી ઓળખ થાય છે. માણેક ચોકમાં સોના ચાંદીની દુકાન ધરાવે છે. શહેરમાં 10 થી વધુ દુકાનો છે અને તેઓ માર્કેટમાં બુલિયનના નામથી જાણીતા છે. જૈન બંધુ પાસેથી 4 થેલા ભરીને બિલો અને દસ્તાવેજો જપ્ત થયા છે. ઇન્કમટેક્સ વિભાગની રેડમાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. વડોદરામાં આયકર વિભાગે લાલાંક કરી છે અને વડોદરાના મોટા મોટા જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આયકર વિભાગે દામોદરદાસ જ્વેલર્સ, અલકાપુરી વિસ્તારમાં આવેલા શોરૂમમાં અને ઘડિયાળી પોળમાં આવેલા મંગલમ જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આ તમામ જ્વેલર્સમાં નાણાકીય વ્યવહારો અંગે તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નોટબંધીને કારણે સોની બજારમાં મોટા પાયે સોનાનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી મળતા આયકર વિભાગ દ્વારા જ્વેલર્સની નોટિસ મોકલવામાં આવી, જે સંદર્ભે આજે આયકર વિભાગના અધિકારીઓ દ્વારા જ્વેલર્સને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હોવાનું લાગી રહ્યું છે. મોરબીમાંથી એસઓજી પોલીસે 2000ની નવી ચલણી નોટનો જથ્થો ઝડપી પાડ્યો. સાથે જ પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે 17.06 લાખ રૂપિયાની નવી ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને શંકાસ્પદ નાણાકીય વ્યવહારની ગંધ આવતા પોલીસે આયકર વિભાગને જાણ કરી હતી. ઘટનાની વિગત અનુસાર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક શખ્સની તલાશી લેતા બેગમાંથી 2000ના દરની 853 નવી નોટ મળી આવી. ઝડપાયેલ યુવકનું નામ ભાવિક લોદરિયા છે. હાલ તો પોલીસે આ આરોપીની અટકાયત કરી અને તમામ નોટ જપ્ત કરી છે. સાથે સમગ્ર ઘટનાની જાણ આયકર વિભાગને પણ કરવામાં આવી છે. બાતમી મુજબ શખ્સ નીકળેલ તે શખ્સને અમે તપાસતા તેના થેલામાંથી 2000ના દરની નવી 853નો રામ કુલ 17,06,000ની ચલણી નોટો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી અમે આયકર વિભાગને જાણ કરી તજવીજ ચાલુ છે. કેન્દ્ર સરકારને નોટબંધીના નિર્ણયને 1.5 મહિના જેટલો સમય પસાર થઈ ગયો, જોકે લોકોની મુશ્કેલીઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. રાજ્યભરમાં લોકો નોટબંધીના નિર્ણયને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર, સુરત, અમરેલી સહિત અમદાવાદમાં લોકો નોટબંધીની ચુંગલમાં ફસાયા અને પોતાની જ નોટો પાડવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં આપ જોઈ શકો છો કે બેંકો બહાર લાંબી કતારો છે અને નાણાં સરળતાથી ન મળી શકતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો
તો સુરતની સુમુલ ડેરીની પીપલ બેંક પર લોકોએ હોબાળો મચાવ્યો. બેંકના કર્મચારી ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ છે. બેંક કર્મચારી અન્ય નજીકના લોકોને ટોકન આપતા હંગામો થયો હતો. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળી પડ્યો હતો. તો બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલામાં એસબીઆઈના એટીએમમાં વિફરાયેલા ટોળાએ તોડફોડ કરી છે. લાઇનમાં ઉભા રહેવા મામલે લોકોએ તોડફોડ કરી. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલે થાળી પડ્યો હતો. તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ લોકો નોટબંધીની અસર જોવા મળી છે. આરબીઆઈના રોજબરોજ બદલાતા નવા નિયમોથી લોકો ટેન્શનમાં દિવસો પસાર કરી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટતી હોવાનું લાગી રહ્યું છે. તો નોટબંધીની અસર થઈ રહી છે સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ, અમરેલી ઉપરાંત જે પણ જગ્યાએ જુઓ, દેશમાં હોય રાજ્યમાં હોય, તમામ જગ્યાઓ પર લોકો હજુ પણ લાઇનમાં ઉભા છે. જે પ્રમાણે નાણાંનો પુરવઠો મળવો જોઈએ તે ન મળતા લોકો હાલ પરેશાની ભોગવી રહ્યા છે. નોટબંધીના નિયમથી દેશનો સામાન્ય વર્ગ ભારે પરેશાન છે. આરબીઆઈના રોજે રોજ બદલાતા નવા નિયમોથી લોકો ટેન્શનમાં દિવસો પસાર કરી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટતી હોવાનું લાગી રહ્યું છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલી એસબીઆઈની શાખામાં સવારથી જ લોકોએ લાઈન લગાવી દીધી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા નાના વેપારીઓને રાહત આપી છે. આ સાથે તેમણે કહ્યું છે કે લોકોએ સવાલોથી બચવા માટે 5,000 થી વધુની રકમ એક જ વાર ખાતામાં જમા કરાવી. તો ડિજિટલ પેમેન્ટથી વેપાર પર વાર્ષિક 6% ટેક્સ લાગશે તેવું તેમણે જણાવ્યું. નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. જેટલીએ નાના વેપારીઓને રાહત જાહેર કરતા કહ્યું છે કે 2 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરનારા વેપારીઓની આવક 12 લાખ ગણાશે અને તે પ્રમાણે તેમને टैक्स भरवानो रहेशे. इस साल बजट में हम लोगों ने घोषणा की थी कि जितने छोटे व्यवसायिक हैं, ट्रेडर्स हैं, वर्कशॉप ओनर्स हैं, जिनकी टर्नओवर 2 करोड़ रुपए तक है, अगर वो अकाउंट्स बुक्स नहीं रखते हैं और अपना टैक्स असेसमेंट चाहते हैं तो उनकी इनकम का एक अंदाजा लिया जाएगा जिसको कि प्रिजम्पटिव इनकम कहते हैं और उनकी प्रिजम्पटिव इनकम 8% मानी जाएगी. मान लीजिए 2 करोड़ की टर्नओवर है तो इनकम 16 लाख रुपया मानी जाएगी और उस 16 लाख में जो सेक्शन 80 के तहत डिडक्शंस हैं, अगर वो चाहे तो और भी अवेलेबल कर सकते हैं और इसलिए उसको उस इनकम पे टैक्स देना पड़ेगा. उसको कोई अकाउंट बुक्स प्रोड्यूस नहीं करनी पड़ेगी. अब इस छोटे व्यवसायिक को डिजिटल इकोनॉमी की तरफ वो जाए, इसमें एक अमेंडमेंट कल हम लोगों ने किया है और वो अमेंडमेंट ये है कि जितनी भी अपनी बिजनेस ट्रांजैक्शंस अपनी इस 2 करोड़ तक टर्नओवर में वो डिजिटल मोड से करता है या चेक मोड से करता है तो उसकी प्रिजम्पटिव इनकम 8% नहीं मानी जाएगी लेकिन 6% मानी जाएगी. विपक्ष नेता शंकरसिंह वाघेलाએ નોટબંધીને લઈને સરકાર પર નિશાન તાક્યું. શંકરસિંહે કહ્યું છે કે સરકાર પાસે હવે 10 દિવસ પણ નથી બચ્યા. પીએમ મોદીએ 50 દિવસમાં મુશ્કેલી દૂર થશે તેવો દાવો કર્યો હતો. 50 દિવસ પછીનો પહેલો દિવસ હશે અને એ દિવસે એવી કલ્પના આપણે કરીએ કે તમામ બેંકોમાં જે જૂની નોટો જમા થઈ હશે એના બદલે નવી નોટોના ઢગલાઓ તૈયાર હશે. એટીએમ જ્યાં જોઈએ ત્યાં નવી ડિઝાઇન પ્રમાણે 24 કલાક કાર્યરત રહે એ પ્રમાણે ગોઠવાયા હશે અને 15-20 લાખ નહીં તો 15-20 હજાર પણ જમા થશે. આપણા નહીં પણ અંબાણી, અદાણી, એસઆર, બીજા ત્રીજાના લોકો રોડ ઉપર લાઈનમાં આવી જશે. મુકેશ અંબાણી લાઈનમાં ઉભો હશે એટીએમમાં નોટો બદલાવામાં. ગૌતમભાઈ અદાણી અમારી પાછળ હશે. આવી કાલ્પનિક માનસિકતામાં પ્રજાએ સરકારની વાહવા કરી. વાહ સરકાર, વાહ, તમે તો
આવા બી સરખા આપણે બંને સરખા બધાને એક લાઈનમાં ઉભા કરી દીધા. ન સ્વિટ્ઝરલેન્ડનું કારું નાણું આવ્યું, ન આ દેશનું કારું નાણું આવ્યું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ આવતીકાલે મહેસાણા આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો તેઓ 12.5 કલાકે અમદાવાદ આવશે અને ત્યારબાદ અમદાવાદથી મહેસાણા જવા માટે રવાના થશે અને બપોરે 2 કલાકે મહેસાણામાં સભા સ્થળ પર પહોંચશે. ત્યારબાદ તેમની કોંગ્રેસી આગેવાનો સાથે મુલાકાત અને પ્રવચન રહેશે. તેમનું પ્રવચન 35 મિનિટનું હોવાની શક્યતા છે અને ત્યારબાદ તેઓ અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે. તો આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રાજ્યના 6 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ સાથે તેઓ મુલાકાત કરશે. બપોરે 2:10 કલાકે રાહુલ ગાંધી મંચ પર પહોંચશે. લગભગ 35 મિનિટ જેટલું તેમનું આ સંબોધન હશે તેવું માનવામાં આવી રહ્યું છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે. ઉપરાંત કોંગ્રેસના તમામ કાર્યકરો સહિત નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. ખાસ ગુજરાતના કાર્યકરો અહીં હાજર રહેશે. રાહુલ ગાંધીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. મહેસાણા રાધનપુર હાઈવે ખાતે યોજાનારી સભાને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો. પોલીસ વિભાગે 6 ડીવાયએસપી, 16 પીઆઈ અને 40થી વધુ પીએસઆઈ સહિત 500થી વધુ પોલીસના જવાનો ખડે પગે રહેશે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતના 6 જિલ્લા ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી શકે છે, જેને ધ્યાનમાં રાખી પોલીસે સતર્કતા દાખવી છે. બંદોબસ્ત જો છે 6 ડીવાયએસપી, 16 પીઆઈ, 40ના ઉપર પીએસઆઈ અને પોલીસના માણસો 500 એસપીજી અને એસઆરપી ટોટલ બંદોબસ્ત છે અને ચુસ્તો બંદોબસ્ત છે. રિહર્સલની તૈયારી ચાલુ છે. મહેસાણામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાના પોસ્ટર ફાડવાના મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે. અમે પોસ્ટર ફાડીને વિરોધ કર્યો છે. પાટીદાર સમાજની માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર વિરોધ થશે. પાટીદાર સમાજના હિતની વાત નહીં કરનારનો વિરોધ કરીશું. આ મામલે કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે, છતાં અમારી માંગણી બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી અપાયો. જે 5 વાગ્યા સુધી જો કોંગ્રેસના આગેવાનો આ મુદ્દા ઉપર જો ઠોસ રજૂઆત બોલાવી અને પાટીદારોની અમારી માંગણીઓનો સ્વીકાર નહીં કરે અને એના વિશે ઠોસ રજૂઆત નહીં કરે તો ચોક્કસ આવતીકાલે પાટીદારો રાહુલ ગાંધીની સભાની અંદર વિરોધ કરશે. ગારિયાધાર તાલુકાના માંડવી ગામે 15 દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાના મામલે હવે પાસ આગળ આવ્યું. પાસ દ્વારા રાજ્યના પોલીસ વડાને આવેદનપત્ર અપાયું છે. પાસના કન્વીનર વરુણ પટેલ અને દિનેશ બાંભણિયાએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે. 24 કલાકમાં આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે. જો તપાસ નહીં સોંપાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધીનગરમાં બુધવારથી મૌન રેલી અને ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ પણ જો નિર્ણય નહીં લેવાય તો 30 ડિસેમ્બરના રોજ પાટીદારો ગાંધીનગરમાં મહા આંદોલન કરશે. પોલીસ દ્વારા યોગ્ય તપાસ સોંપાય અને અમે ડીજી સાહેબને એ રજૂઆત કરી છે કે આઈજી રેન્જના અધિકારીશ્રીને આની તપાસ સોંપવામાં આવે, જેથી આ તપાસ એક નિષ્પક્ષ તપાસ થઈ શકે. જો હું આ હત્યાકાંડ વિશે તમને વાત કરું તો આ દિલ્હીના નિર્ભયા કાંડ કરતા પણ વધારે ખરાબ અને ક્રૂર કાંડ છે. સરકાર ક્યાંક ને ક્યાંક આને સિરિયસલી લેવામાં એઝ યુઝ્યુઅલ એમના સ્વભાવ પ્રમાણે ઢીલી નીતિ અપનાવી રહી છે. કોઈ પણ સમાજની સ્ત્રી હોય કે કોઈ પણ સમાજની મહિલા હોય એની ઉપર આવા અસામાજિક તત્વો દ્વારા જે અત્યાચાર કરવામાં આવે ને મર્ડર કરવામાં આવે છતાં પણ સરકાર આજે 21 દિવસ પછી પણ કોઈ પગલા ના લઈ શકી હોય, એના આધારે જો 24 કલાકની અંદર આઈજી કક્ષાના કોઈ અધિકારીને તપાસ સોંપવામાં નહીં આવે અને આરોપીઓને પકડવામાં નહીં આવે તો અમે 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી મૌન રેલીઓ કાઢીશું. મહિલાઓ દ્વારા અને સ્ત્રીઓ દ્વારા અને પુરુષો દ્વારા યુવાનો દ્વારા રેલીઓ કાઢવામાં આવશે. થોડા દિવસ પહેલા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે માંડવી ગામની મુલાકાત લીધી હતી, જે સંદર્ભે એસપીજીએ સરકારને 48 થી 72 કલાકનો સમય આપ્યો. મુલાકાત દરમિયાન લાલજી પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનો શરૂ કરવામાં આવશે.
2017ની વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપ નેતૃત્વમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે પેટા ચૂંટણીઓમાં નુકસાન વેઠી ચૂકેલી પાર્ટી માટે વિધાનસભા ચૂંટણી એસિડ ટેસ્ટ સમાન બની રહેશે. ત્યારે ભાજપ હવે પ્લાન બી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે પહેલીવાર નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ભાજપ નેતૃત્વ ચૂંટણીને લઈને હવે મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. મળતા સમાચારો પ્રમાણે 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પાટીદાર અસરને પગલે પાર્ટી કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવા જઈ રહી છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ગઢ ગણાતા વિસ્તારોમાંથી જ લડશે, તો પાર્ટીમાં નિષ્ક્રિય ભૂમિકા ધરાવતા નેતાઓને બદલે જ નવા નેતાઓને સ્થાન મળશે. એટલું જ નહીં, હાલની કેબિનેટમાં સામેલ ભાજપના ઘણા મોટા નેતાઓ 2017ની વિધાનસભા ચૂંટણી નહીં લડે, જેમાંથી અડધા ડઝન જેટલા તો મંત્રીઓ છે, જ્યારે અન્ય કેટલાક પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદીબહેન પટેલ 2017ની વિધાનસભા ચૂંટણી નહીં લડે. 70ની વય મર્યાદા વટાવી ચૂકેલા આનંદીબહેને તેમની દીકરીને પ્રમોટ કરતા તેમને સ્થાને અનાર પટેલ મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે મણિનગરની સીટ ભાજપ માટે ઘણી જ સુરક્ષિત માનવામાં આવી છે. અગાઉ નરેન્દ્ર મોદી પણ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની બેઠક છોડીને અમદાવાદની એલિસ બ્રિજ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એલિસ બ્રિજ પણ ભાજપનો ગઢ ગણાય છે. રૂપાણી તેમના નજીકના પાટીદાર નેતાને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારશે, જેથી પાટીદારોને પણ ખુશ કરી શકાય. તો ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અમદાવાદથી ચૂંટણી લડશે. વર્ષ 2015ની ચૂંટણીઓમાં નબળા પ્રદર્શનને કારણે પાર્ટી હવે અમદાવાદ પર ફોકસ કરી રહી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્ટી ચૂંટણી જીતવાની આશા સેવી રહી છે. પાર્ટીના શીર્ષ નેતાઓ અમદાવાદની ગઢ ગણાતી બેઠકો પરથી જ ચૂંટણી લડશે, ત્યારે શહેરના વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે. પાર્ટીના વરિષ્ઠ નેતા પરસોત્તમ સોલંકી તેમના ખરાબ આરોગ્યને કારણે ચૂંટણી નહીં લડે. જોકે તેમણે પણ આનંદીબહેનને પગલે પોતાનો વારસો પુત્ર દિવેશ સોલંકીને આપ્યો છે. તેમને સ્થાને દિવેશ સોલંકી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તો પાર્ટીના વરિષ્ઠ નેતા શંકર ચૌધરી ઉત્તર ગુજરાતને બદલે અમદાવાદથી ચૂંટણી લડશે. ઉત્તર ગુજરાતમાં પાટીદાર અસરને પગલે પાર્ટી તેમને અમદાવાદના સેફ ઝોનમાં ઉતારશે. પાટીદાર અને દલિત આંદોલનને પગલે જ 2017ની વિધાનસભા ચૂંટણી પાર્ટી માટે એસિડ ટેસ્ટ સાબિત થવા જઈ રહી છે. ત્યારે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં પાર્ટીની છબીને કોઈ જ નુકસાન પહોંચે તેવી સ્થિતિમાં પાર્ટીએ તેની બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે, જેને પગલે જ હાઈકમાન્ડ દ્વારા નવા ચહેરાઓને સ્થાન આપવાની રણનીતિ બનાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતના સિંહને મધ્યપ્રદેશ ખસેડવાના મુદ્દે ગુજરાત સરકારને ફટકો પડ્યો. સુપ્રીમ કોર્ટે સિંહના ટ્રાન્સલોકેશન માટે કમિટી નિમી હતી અને કમિટીએ એવું સૂચન કર્યું છે કે સિંહના વૈકલ્પિક વસવાટ માટે મધ્યપ્રદેશનું કુનો અભયારણ્ય યોગ્ય છે. કમિટીએ એવું કહ્યું કે કુનો અભયારણ્યનું વાતાવરણ સિંહ માટે યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે જે કમિટી બનાવી હતી તેણે કુનો અભયારણ્યની મુલાકાત લીધી અને 12 સભ્યોની કમિટીએ આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ કમિટી 2013માં બની હતી અને ગુજરાત મધ્યપ્રદેશ વચ્ચે ઘણા સમયથી સિંહના સ્થળાંતરને લઈને વિવાદ ચાલતો હતો. ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવા મામલે વનમંત્રી ગણપત વસાવાએ જરૂરી નિવેદન આપ્યું. ગાંધીનગર ખાતે સંબોધેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું છે કે સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેમણે જણાવ્યું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ સમિતિ જ નિર્ણય કરશે. રાજકોટમાં સીબીએસઈ વિવાદ મુદ્દે વાલીઓનો રોષ આસમાને. 5 શાળાના 21 લોકોની આગોતરા જામીન માટેની કોર્ટમાં અરજી કરાઈ છે, જેની આજે રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. શિક્ષણ માફિયાઓની સુનાવણી દરમિયાન વાલીઓએ બેનરો સાથે હોબાળો મચાવ્યો.
ઉલ્લેખનીય છે કે શાળામાં સીબીએસઈ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી મસમોટી ફી ઉઘરાવી વિદ્યાર્થીઓ સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી આચરી હતી. મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સહિત 5 શાળા સંચાલકો સીબીએસઈ માન્યતા વિના પોતાની શાળામાં વિદ્યાર્થીઓને સીબીએસઈ મુજબ ભણાવતા હતા. પરંતુ જ્યારે તેમનો ભાંડો ફૂટ્યો તેવા સમયે પોલીસે શાળા સંચાલકોની ધરપકડ કરી અને 1 કલાકના ટૂંકા સમયગાળામાં છોડી મૂક્યા. વાલીઓનું કહેવું છે કે સીબીએસઈની સમસ્યા મુદ્દે મુખ્યમંત્રી કંઈ સાંભળતા જ નથી અને મુખ્યમંત્રીના જ મત વિસ્તારમાં મોદી સ્કૂલ ગેરકાયદેસર રીતે સીબીએસઈ અભ્યાસક્રમ સાથે સ્કૂલ ચલાવે છે ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર ગણાય. રાજકોટ બાદ હવે વલસાડમાં પણ સીબીએસઈના નામે છેતરપિંડી થતી હોવાનો બનાવ સામે આવ્યો. વલસાડની સનરાઈઝ સ્કૂલમાં માન્યતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફી વસૂલવામાં આવતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા સીબીએસઈની માન્યતા ન હોવા છતાં તગડી ફી વસૂલવાની ઘટનાએ ચકચાર જગાવી છે. રાજકોટ બાદ હવે વલસાડમાં પણ આ મુદ્દે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. અહીંના પારડી સાઢપુર વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલમાં સીબીએસઈની મંજૂરી ન હોવા છતાં તેના નામે તગડી ફી વસૂલવામાં આવી હતી. આ મુદ્દે અમારા સંવાદદાતાએ તપાસ કરતા પ્રિન્સિપાલ બહેનશ્રીએ કંઈક આવો જવાબ આપ્યો. મારે તો અત્યારે અધિકારીઓ આવી ગયા, મારા સ્કૂલની બધી તપાસ થઈ ગઈ છે. અમે બધું અમારું બધું જે બી હતું તે બધું અમે જે લખવાનું જે બી હતું તે બધું થઈ ગયું છે. પછી તમારે એ માટે કેમ સીબીએસઈ ની પરમિશન છે આપની પાસે? એ તમારે જાણવાનો કોઈ અધિકાર કેમ જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછો. એટલે આપણી છે કે નહીં ખાલી એટલું જ જાણવું છે મને. તમે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવા માંગો છો તો તમે તેને પૂછો. શાળાના પ્રિન્સિપાલ ભલે આ મુદ્દે બોલવા તૈયાર ન હોય, પરંતુ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તો એવું જ છે તેઓ સીબીએસઈ અભ્યાસક્રમ ભણાવી અને ભણી રહ્યા છે. સાંભળો. मैं अभी गुजराती ले रही हूँ और 8th स्टैंडर्ड में गुजराती और सीबीएसई बोलो. मैं सनराइज इंग्लिश में पढ़ता हूँ, वलसाड़ में रहता हूँ और सीबीएसई पैटर्न है. તો આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે આરોપી શાળાઓ સામે કડક પગલાં લેવાશે. આ સાથે જ તેમણે વાલીઓને પણ પૂરતી તપાસ કરીને જ બાળકોને શાળામાં મૂકવાની સલાહ આપી. ગુજરાત બોર્ડમાં સીબીએસઈ નો અભ્યાસક્રમ ચાલતો હશે તો અમે અત્યારે અમારી 6 ટીમો અમે કામે લગાડી છે. તમામ શાળાઓની ઇન્કવાયરી ચાલી રહી છે અને જ્યાં જ્યાં આવું અમારે ધ્યાન પર આવશે ત્યાં એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સરકારના નિયમો પ્રમાણે. વલસાડ જિલ્લામાં હાલ માત્ર 30 શાળાઓ પાસે જ સીબીએસઈ અભ્યાસક્રમ ચલાવવાની પરવાનગી છે. ત્યારે જિલ્લામાં બીજી કેટલીય શાળાઓ છે જે સીબીએસઈના નામે વાલીઓને છેતરી રહી હોવાનું સામે આવ્યું છે. આ અંગે તપાસ માટે હાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 6 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં શિક્ષણના નામે ગોરખ ધંધા ચલાવતી સ્કૂલ સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ થશે. માનવ ઠાકોર સાથે વીટીવી ન્યૂઝ, વલસાડ.